હેલો ગાઈઝ, કેમ છો? મજામાં ને? મજામાં રહેવાનું હો. જ્યારે કોઈ વ્યક્તિ ઉપર કોઈ મુસીબત, સમસ્યા કે તકલીફ થાય ત્યારે એને ભગવાન માતાજી યાદ આવે. આપણા આરાધ્ય કયો કે કુળદેવી કે કુળદેવતા કયો યાદ આવે જ છે. અને જ્યારે પણ કોઈ તકલીફ પડે ત્યારે આપણે માનતા હોઈએ છીએ. માનતા અલગ અલગ પ્રકારની માનવામાં આવે છે. જેમ કે ચાલીને જવું, વ્રત કરવા, શ્રીફળ વધેરવા, સાથીઓ કરવું, ભગવાન માતાજીને મનગમતી વસ્તુઓ ધરવી કે પછી આપણને ગમતી વસ્તુઓનો ત્યાગ કરવો. આવા અલગ અલગ પ્રકારની માનતાઓ માનવામાં આવતી હોય છે. ગુજરાતમાં એક એવી જગ્યા છે જ્યાં એવું મંદિર છે જ્યાં લોકો કચરા પોતા કરવાની માનતા હોય છે. જ્યારે આ મરીડાના મેરડી માતાની માનતા પૂરી થાય છે ત્યારે ભક્તો અહીં આવે છે અને મંદિરમાં કચરા પોતા કરે છે. આ વિડીયોમાં હું તમને જણાવીશ કે આ મંદિરમાં લોકો શા માટે કચરા પોતાની માનતા હોય છે. આની પાછળનું મહત્ત્વ શું છે તમને જણાવીશ. તો આ વિડીયો પૂરો જોજો અને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. આ મંદિર આવેલું છે ખેડા જિલ્લામાં નડિયાદથી 4 કિલોમીટર દૂર મરીડા નામના ગામમાં, જે અમદાવાદથી 74 કિલોમીટર દૂર છે. આ મરીડા ધામમાં મેરડી માતાજીનું મંદિર છે. આ મંદિરને નવરાત્રિમાં આવી રીતે શણગારવામાં પણ આવે છે. જુઓ કેવું સુંદર અને અદ્ભુત દ્રશ્ય છે. આ મંદિર પરિસરની અંદર તમને વાહનનું ફ્રી પાર્કિંગ મળી જશે. અહીં મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને રવિવારે થોડા વધારે ભક્તો દેખાશે. ભીડ તમને રવિવારે વધારે દેખાશે. આ છે જગતજનની માતા મેરડીની પવિત્ર, સુંદર અને આકર્ષક અને અદ્ભુત છબી, જેમના મુખ પર તમને અતિ તેજ દેખાશે. માતા મેરડીના દર્શન કરવાથી ભક્તો ધન્ય થઈ જતા હોય છે અને અહીં આવીને પોતાની તકલીફોને ભૂલી જતા હોય છે. આ મંદિર બનવા પાછળ એક કહાની છે. થયું એવું કે આ ગામમાં રહેતા રાજવા નામના એક વ્યક્તિને અંતરથી એક ભાસ થયો કે આપણા ગામમાં મેરડી માતાજીનું મંદિર હોવું જોઈએ, અને ઈચ્છા એમણે ગામના લોકોની સામે જાહેર કરી અને ગામના લોકોએ આ ઈચ્છાને વધાવી લીધી અને ગામના લોકોએ જગ્યા નક્કી કરી અને બધા વિચારમાં પડ્યા કે માતાજીની મૂર્તિ ક્યાંથી લેવી જોઈએ. પણ પછી થયું કે ગામના લોકોને સંકેત મળ્યો કે જયપુરમાં માતાજીની મૂર્તિ છે, તે જ મૂર્તિની સ્થાપના તમે આ મંદિરમાં કરજો. માતાજી જ્યારે સંકેતો આપ્યા ત્યારે ગામના લોકો જયપુર ગયા અને જે જગ્યા માતાજીએ સંકેતમાં કીધી હતી એ જ જગ્યાએ લોકો ગયા અને ત્યાં માતાજીની મૂર્તિ હતી એ એક લાલ કપડાથી ઢાંકેલી હતી. માતાજીએ આવું જે કંઈક સંકેત આપ્યો હતો જેથી ભક્તો સમજી ગયા કે માતાજીની ઈચ્છા ત્યાં આવવામાં છે. તો નક્કી કર્યું કે આપણે મરીડા ગામમાં આ જ મૂર્તિની સ્થાપના કરીશું. હવે જેમ જેમ લોકોને માતાજીના ચમત્કારની ખબર પડી તેમ તેમ લોકો મરીડા ધામમાં માતાજીના દર્શન કરવા આવવા લાગ્યા. મેરડી માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા 2003માં થઈ અને બહુ રંગે ચંગે ઉત્સવ મનાવવામાં આવ્યું. માતાજીનું મંદિર બન્યું પછી દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવવા લાગ્યા અને ધીરે ધીરે માતાજીના ચમત્કાર પર ભક્તોને વિશ્વાસ આવવા લાગ્યો. પછી ભક્તોએ જાતે જ માનતા માનવાનું શરૂ કર્યું અને માનતા પૂરી થાય એટલે મંદિરમાં કચરા પોતા કરી સાફ સફાઈ કરવા લાગ્યા. સ્ત્રી હોય કે પુરુષ હોય, આ મંદિરમાં દરેક માનતા માનવા લાગ્યા અને કચરા પોતા કરવા લાગ્યા અને માનતા પૂરી થાય એટલે કચરા પોતા પણ કરે છે. ધીરે ધીરે આ પ્રથા વધવા લાગી અને વધારે ને વધારે ભક્તો આવવા લાગ્યા અને માનતા માનવા લાગ્યા. જો માનતા પૂરી થશે તો મંદિરમાં કચરા પોતા કરી સાફ સફાઈ કરશે. આમ લોકોની માનતાઓ પૂરી થવા લાગી અને આ એક માન્યતા બની ગઈ કે માનતા પૂરી થાય તો મરીડા ધામમાં આવી મંદિરમાં સાફ સફાઈ કરશે. જો દોસ્તો તમને આ જાણકારી ગમી હોય તો કમેન્ટ જરૂર કરજો અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ પણ કરી દેજો. જય મા મેરડી. ચાલો મળીએ. જય શ્રી કૃષ્ણ.